આ બાજુ બેઠેલા દરેકને રામ રામ, પેલી બાજુ બેઠેલા દરેકને રામ રામ. પાછળ જો મારો અવાજ સંભળાય છે, મારા સાનિધ્યમાં બેઠેલા દરેકને મારા બહુચરના ખૂબ આશીર્વાદ. આજ રવિવારના દિવસે જે મારા ભાવિક ભક્તો મારી સેવામાં જોડાઈ અને મારી શોભા વધારવામાં આ એક ફૂલ લગાવીને મહેનત કરી હોય ને એવી દીકરીઓને રામ રામ. જેણે રસોડામાં સેવા આલી હોય એવા સેવકોને રામ રામ. પાર્કિંગના સેવકોને રામ રામ. ચપ્પલવાળા સેવકોને રામ રામ. મારા દરેક સેવકોને ખૂબ રામ ને ખૂબ આશીર્વાદ. જેમ કે આજે મારા સાનિધ્યની જે તે શોભા છે, જે તે અજવાળા છે, ભલે હું માતા છું પણ આવા મારા હજારો સેવકો જો કદાચ પોતાનું કર્તવ્ય સમજી અને સેવા ના કરતા હોય ને તો આયોજન હરખું થાય. શુક્રવારથી રવિવારની તૈયારીઓ ચાલતી હોય તારે રવિવારનું આવું આયોજન થઈ શકે. પણ જે ભાવિક ભક્તો સેવક બની અને મારા સાનિધ્યમાં જેવી સેવા થાય એવી સેવા કરે છે ને તો ચિંતા ના કરતા. ભલે તમને કદાચ આગળ બેહવા ના મળે, પ્રવચન સાંભળવા ના મળે, પણ રસોડામાં સેવા કરતા હોય ને એ જે પ્રવચન અહીં કીધી ને એ પ્રવચન કોણમાં કહી દેજો બહુચર માતા. પ્રવચન વાળી વાત હું સ્ટેજ ઉપરથી ગાદી પરથી બોલું છું ને, પણ પાર્કિંગમાં કદાચ મારો સેવક કોઈ સેવા કરતો હશે ને પોતાનું કર્તવ્ય સમજી નિસ્વાર્થ ભાવે તો એને કોઈ મારા પ્રવચન સાંભળવાની જરૂર ના પડે. આપે રૂપે મારા આશીર્વાદ એના જ્ઞાનનો ભંડાર કરી આલું એ બહુચર માતા. એ સદાનું ધ્યાન રાખું છું, દરેક દુખિયારાનું દુઃખ સમજું છું. હું આવી સોલંકી પેઢીની હું કોડની માતા બહુચર માતા છું. આજે મને ખૂબ હરખ થાય છે દર રવિવાર. કેમ કે આવા લાખોની સંખ્યામાં મારા બારેજા ધોમે એક આશા લઈ માં કરી કગરીને આવો છો ને મારું હૈયું ભરાઈ જાય છે. આવું બહુચર માતા બોલું. કે શું કરું તો તમારા દુઃખ દૂર થઈ જાય, શું બોલું તો તમારા દુઃખ ભાગી જાય. પણ મારા ભગવાને જે મને માતાને આવી બોલતી કરી છે ને તો આવા પ્રવચન રૂપી શબ્દોમાં તમારે અંતરની વાતો ભલે તમે કોઈને કહો ના કહો પણ મારા જેવી માવતર માતાને તો 100% ખબર હોય કે તમે શું લઈને આયા છો, કે તમે શું માંગણી લઈને આયા છો મારા બારે. પણ હું કુળનો રાજા તરીકે બેઠી છું ને તો ભલે તમારી અરજી કદાચ મારા જોડે પહોંચશે અને પાછળ હું મેલડી અરજી પૂરી કરવા આવીશ મારા મેલડીના ખૂબ રામ. બહુચરના ખાતાની ઉગતા પોરની હું રોમ વાળી હું બુખાર મેલડી મારા મેલડીના રામ. તમારી દરેકની વાલી એવી માતા, તમારા દરેકની લાડકી એવી માતા જે 24 કલાક તમારા મનમાં ગુંજ્યા કરે એ મેલડી, જે 24 કલાક દીકરાની આગળ પાછળ રહે એ મેલડી. જેવા લાડ કદાચ મને મારા ભક્તો કરે છે ને એવા લાડ હોમે કરવા વાળી હું રોમ મારી દરેક ના કામ કરીશ, દરેક ના અનુભવ કરાવીશ, દરેક નો મારો વાલ બતાવીશ. પણ થોડો ઘણો વાલ તમે મને કરતા રહેજો, માં કરી કગરતા રહેજો.
ભલે કદાચ દુઃખના આંસુ પાડો તો પાડતા રહેજો, પણ કદાચ તમારા એ દરેકના આંસુ ઝીલી ઝીલી હાચવી ના રાખો તો મારો નામ મેળવી દે. આજે કદાચ કોઈ દુઃખના આંસુથી રોતો હશે તો એને એવું થતું હોય કે મારા આંસુની કોઈ કિંમત નહીં કરતું, તો આ ભ્રમ કાઢી નાખજો. તમે નહીં આખી દુનિયાએ સ્વીકાર કર્યું કે બારેજામાં સાક્ષી જ્યોત મેળવી બેઠી છે. તો એક એક આંસુ કદાચ તમારી અમથી ઓગોય પલડી હશે ને મારા સાનિધ્યમાં, અને કોઈ દુઃખની વાત મેલી હશે ને, એવા તમારા આંસુ હાચવી અને મારી જોડે જીવની જેમ રાખી. દીકરા, તારા આંસુ હાચવી રાખું છું એટલે રાખું છું. ભલે કદાચ તે મને માતાને ખૂબ લાડ કર્યા, ખૂબ મારી ભક્તિ કરી, પણ કોઈ કારણોસર મારો ભગવાન તમારું દુઃખ એકદમ જલ્દી મટાડવા દેતો નહીં. પણ દીકરા વિશ્વાસ રાખજે, દીકરી વિશ્વાસ રાખજે. જો કદાચ ઓધરો વિશ્વાસ મારા પ્રત્યે હશે ને તો દુઃખના દાડામાં એવા વાલ કરીશ કે તમને દુઃખ તમને જતું રહ્યું ખબર નહીં પડે. અને તારે કદાચ મારા જેવી મેળવી એ આંસુનો હિસાબ આલવા બેહે એટલે તમે વાપરી થાકી જાઓ અને હું મેળવી હાલતા ના થાકું. તમે ખાઈ ડરાઈ જાઓ ને, હું ખવડાવતા ના થાકું. પણ આ સમયગાળો દરેકના જીવનમાં આવે અને જેની જગ્યાએ આસ્થા વધારે છે ને એને જલ્દી દુઃખ નહીં મટા. આવું મેરડી બોલું. જેને જેટલી વધારે આસ્થા, જેને જેટલો ઓધરો વિશ્વાસ, એના દેવી શક્તિ એકદમ દુઃખ બધા દૂર કરશે. કારણ એક જ કે તમે મારી જોડે માગવા આવ્યા છો આટલું અને મારા મેરડી નાલું છે આટલું. દીકરાને માગતા આવડતું નહીં પણ મારા જેવી ગોડી મેળવીને આલતા બધું આવડે છે. તમે માગો આટલું, મનુષ્યની તાકાત વકાત શું આટલું જ ને, પણ મારા જેવી માતા તો એનો ભાવ જોઈ, એની ભક્તિ જોઈ અને આટલું આલવા ઈચ્છતી હોય કે જો દીકરો કદાચ મારી પર વિશ્વાસ આવ્યો છે અને આ વિશ્વાસ કદાચ મારી ધીરજની ડોર પકડી, મારી કુંડળીનો છેડો ઝાલી અને થોડો વિશ્વાસ ટકાઈ રાખે અને થોડો ઘણો સમય દુઃખમય તે કદાચ કાઢી અને મને મેરડીને યાદ કરી પોકારીને યાદ કરતો રહે ને તો હું મેરડી માતા એવું બોલું છું. જગતમાં એને એવા રજવાડા વધ્યાલું ને કે દુનિયા જોતી રહી જાય. પણ દુનિયા વિચાર કરે કે ઓને મેરડીની કૃપા થઈ અને તમે જે સમયગાળામાં કોલર ઊંચો કરી કોક આપો તમારા દરેકના સપના છે, તમારા દરેકના દુઃખ એવા છે, મને બધી ખબર હોય. મને ખબર હોય છે તો તમારી ઘરની માતાને ખબર છે. પણ દીકરો એક જ જગ્યાએ જો વિશ્વાસ ટકાઈને ઓધરો વિશ્વાસ રાખીને બેહી રહે ને તો આજે ને કાલે કોઈ પણ દેવી શક્તિ હોય એની હોમું નજર મારે ને. પણ આજે બારેજા ધામનો એડો લાગ્યો છે, સોલંકી બીજીની માતાનો એડો લાગ્યો છે, રામવારી મેરડીનો એડો લાગ્યો છે. તો આ તમારો ભાવ મારા જેવી માતાને ખૂબ ભાલો લાગે કે ભલે દીકરા દુઃખમય યાદ કરે છે ને, ભલે તું રોવે છે ને પણ તારું દુઃખ જોઈ અને મારા માતાને આંસુડા પડે છે. કોને બતાવવા જાઉં? એનો ભક્ત કદાચ દુઃખના આંસુથી રોતો હોય ને તો કોઈ પણ દેવી શક્તિ
એવી નિર્દય નહીં તેનું દુઃખ જોઈએ ને ઊભી રહે જોયે રાખે. પણ તમારી ઘરની માતાને જેવા તમે આહુડા પાડતા હોય દુઃખના એવી તમારી માતા હોય ઘેર આહુડા પાડે છે દીકરાઓ. આટલું યાદ રાખજો. તમારી કુળ દેવી જે આવા આહુડા પાડે છે કેમ કે જો આવા ભક્તો ના હોય ને તો માતાનું અસ્તિત્વ બેકાર છે. આવા મને માતાના મોટા ના હોય તો હું માતા શું કરું? હું કોના પરચા પૂરું? કોનો વાર કરું? આ સૃષ્ટિમાં એક જ મનુષ્ય એક જ જીવ એવો છે કે જેને બુદ્ધિ સમજ છે યોગ્યતા છે. નહીં તો બીજી બધા જાનવરની જીવ તત્વ પશુ પક્ષીની જોડીમાં ગણાય છે. પણ ખાલી મનુષ્યને તો ભગવાને બુદ્ધિ આલી છે, જ્ઞાન આલ્યું છે, યોગ્યતા આલી છે અને ભગવાનને ભજન કરવાની શક્તિ આલી છે. તો મારા જેવી માતાને તે આવા માણસોની જરૂર પડે. મારા વહેલીના રામ ગરજ ખાલી તમારે એકલા નહીં હોતી. આટલું યાદ રાખજો. ગરજ ખાલી ભક્તો નહીં હોતી. ગરજ તમારી કુળદેવી માતા નહીં છે કે મારો દીકરો એક વખત મારી બાજુ સન્મુખ તો થાય. હું માતા તો રાહ જોઈને બેઠી છું કે દીકરા આવે તારી માતા. અને જો તમારી માતાને ગરજ તમારી ના હોત ને, માતાને એના ભક્તની ગરજ ના હોત ને તો કદાચ મારા સાનિધ્ય તમારી માતાએ ના મોકલ્યા હોત. આ તો વિશ્વાસ રાખજો. તમારી માતાના દુઃખ તો મટાડ્યું છે. ગોડા દેવી શક્તિ કોને કહેવાય? એક વખત ખાલી કૃપા દ્રષ્ટિ રાખી દે ને એટલે જન્મો જન્મના દુઃખ જતા રહે. એક ખાલી કૃપા દ્રષ્ટિ પણ તમારો એવો લગાવ, તમારી એવી ભક્તિ એના પ્રત્યે હોવી જેમ તમે સંસારની કોઈ પણ વસ્તુ વ્યક્તિને કદાચ કેવો પ્રેમ કરો છો, કેવો મોહ રાખો છો, પૈસાનો, ગાડીનો, વ્યક્તિનો એવો મોહ, એવો પ્રેમ કદાચ તમારી કુળદેવી દેવી શક્તિ ઉપર થઈ જાય ને તો માતા એવું કહી કે તમને હજુ એનો અનુભવ નહીં કે દેવી શક્તિ કોને કહેવાય. હજુ તો ખાલી પરચા જોયા છે, વાતો હોભરી છે. અસલ મારો લાડ અને મારો પ્રેમ તો કોઈ ભાગ્યે કોઈ ખાટા દીકરાએ જ અનુભવ કર્યો હશે. થોડા દુનિયા ભૂલી જાઓ. તમે વિચાર કરો કે માં હું માગવા આવ્યો તો છું અને ત્યાં આલ્યું છું. પણ દેવી શક્તિ છે એવો વિશ્વાસ કરવો. વિશ્વાસ છે ને? દેવી શક્તિ છે એવો વિશ્વાસ છે ને બધાને? આ તો દેવી શક્તિ જેમ ભલે તમને વિશ્વાસ આવતો હોય કે આવા કાળા કળિયુગમાં હજુ માતાઓ મરી જઈ નહીં, જાગતી છે એવો ભલે મને જોઈને વિશ્વાસ આવતો હોય તો તમારે તમારી કુળદેવી પ્રત્યે એવો વિશ્વાસ રાખવો પડે કે મારી માં જાગતી છે. ભલે કદાચ તમે એને અનુભવ ના થતો હોય, તમે એનો અવાજ ના સાંભળ્યો હોય, તમે એને જોઈ ના હોય, કોઈને સપને દર્શન ના આવ્યા હોય, પણ તમારા ઘેર તમારા વડવાઓ એક દીવો મેલીને ત્યાં હોય ને એ દીવો જાગતી જ્યોત હોય ને હોય તો તમારા ખાલી માનો અને દીકરાનો, માનો અને ભક્તનો એક નિત્ય સંબંધ હોય. કેવો સંબંધ? આત્મીય સંબંધ. તમારી કુળદેવીનો અને તમારો, મારા જેવી માતાનો અને તમારો એક આત્મીય સંબંધ હોય. આ સંબંધને ખાલી સ્વીકાર કરવાથી શું? આ સંબંધને ખાલી સ્વીકાર કરવાથી ત્યાં મારી માતા છે અને હું એનો દીકરો છું, બસ આ ખાલી સંબંધને છે ને સ્વીકાર કરવાથી તમારી માં તમને જો અનુભવ ના કરાવો કે દીકરા હું તારા ઘેર જાગતી જ્યોત ચામુંડ માતા, મહાકાળી માતા, હરસિદ્ધિ માતા કોઈ દીકરી કે કદાચ આવો સંબંધ સ્વીકાર કરવો પડે. મોને તો બધાય કે મારી માં છે પણ એનો સંબંધ સ્વીકાર કરવો પડે. તારે દેવી શક્તિ અનુભવ કરાવે તો આ કેટલા આવો સંબંધ સ્વીકાર કર્યો કે મારા ઘેર મારી માતા છે, હું મારી માતાનો તો માતા મારી છે.
ભલે રામ. રામ. આ જો એક વખત તમે સ્વીકાર કરી લીધું, માતાએ તો સ્વીકાર કર્યા જ છે. તમારી કુળદેવી તો તમને તમે ગમે તેવા ગોડા ગેલા અજ્ઞાની ડફોર પાપી દુષ્ટ જેવા હોય એવા, પણ તમારી કુળદેવીએ તો તમને સ્વીકાર કરેલા છે કે આ મારો દીકરો છે. એટલે આવા કાળા કળિયુગમાં જીવો છો, નહીં તો જાત જાતના રોગ છે ને તમને ચાય ચોરના ભગવાનના ઘેર મોકલી દે. પણ હજુ તે ક્યાંક ને ક્યાંક વાતે તમારું રક્ષણ કરે છે. તમારી કુળદેવી કરે છે કે નહીં? કરે છે કે નહીં? આવા જબરા મોટા રોગો નીકળે ને, પણ કોઈ દર એવા વાયરસ છે તમને નહીં અડવા દેતી, એ તમારી માં છે. આવા મોટા હાઈવે પર કદાચ સાધન લઈને, બાઇક લઈને, ગાડી લઈને આવો છો ને, તો આટલી જગ્યામાં તમારું રક્ષણ કરે છે, એ તમારી માં છે. ગમે તેવું કદાચ દવાખાનું આવ્યું હોય અને ડોક્ટર જોડે જાઓ અને ઓપરેશન કરવાનું કીધું હોય, પૈસા ના હોય ને, તો કદાચ તમારી માં ગમે તો અહીં પૈસા આવે અને ઓપરેશન તમારું સક્સેસ થઈ જાય, તમારી માં છે. તમારા ઘેર અવસર પ્રસંગ આવ્યો હોય, કોઈ લગ્ન આવ્યું હોય, દીકરાનું કે દીકરીનું કે ભાઈનું કે બહેનનું, તો કદાચ તમારી જોડે પૈસા નહીં હોય, આ દાડાની ચિંતા થતી હશે કે 2 મહિના લગ્નના બાકી છે, શું કરી, પણ છેલ્લે તમારી માં તમારી આબરૂ રાખી લે છે. ગમે તેના મગજમાં વસી અને તમને પૈસા અપાઈ દે. ભલે છે નહીં આવું? ભલે છે ને? તો તમારી માં 24 કલાક તમારું રક્ષણ કરે છે. આ વાત સ્વીકાર કરી લો કે મારી માતા મારું 24 કલાક રક્ષણ કરે ને. આ ખાલી માતાનો એક સંબંધ સ્વીકાર કરવાથી, સ્વીકાર તો કરી લીધો, બરોબર છે. આ જો સાંભળ્યું કે માં સ્વીકાર કરી લીધો કે અમારી માં છે અને હું એનો દીકરો છું, પણ આ સંબંધ નિભાઈ ગયો પડે. સંબંધ સ્વીકાર તો કર્યો, પણ સંબંધ નિભાવો. હવે કે માતાજી અનેક કુળદેવીના માતાજીના દીકરા તરીકેના ભક્ત તરીકે અમે સંબંધ કઈ રીતે નિભાવીએ માતા જોડે? થાય ને આવું? તો છે ને, જેનો પ્રેમ કરતા હોય, પ્રેમની પરિભાષા બધાને આવડે. અને આખો સંસાર પ્રેમનો ભૂખ્યો છે. જોડો ને, આખો સંસાર કોનો ભૂખ્યો છે? એક જાનવર હશે, કદાચ કોઈ અમોરા જીવ હશે, કૂતરું હશે, પણ જો એના કદાચ લાળ પ્રેમથી કદાચ બિસ્કીટ નહીં નાખો ને, તે કૂતરું બિસ્કીટ ખાવાય નહીં આવે. જમ પ્રેમ નહીં. કોઈ પણ જાનવર હોય, બિલાડી હોય કે કૂતરું હોય કે ગાય હોય, પણ એને લાડ હાથ ફેરવો ને, તો એને વાલું લાગે છે કે કોઈ મને પ્રેમ કરવા વાળું મળ્યું, મને વાલ કરવા વાળું મળ્યું. થાય ને આવું? એવી રીતે તમારા આ સાંસારિક જીવનમાં જો તમને કોઈ સાચો પ્રેમ કરવા વાળા, તમારા મા બાપ, તમારી પત્ની, તમારા ગમે તે મિત્ર મળે નહીં ને, તો તમારો સંબંધ લાંબા ગાળે ઊંધી હેરતો. બધા એવું કે છે કે માં અમે તો પૂરેપૂરો કદાચ કર્તવ્ય નિભાવ્યું, પણ માં આને દગો કર્યો, મારા ભાઈએ મારું લઈ લીધું, એના હાથે મેં બધું અત્યાર સુધી કર્યું, પણ મારા ભાઈએ પડાવી લીધું, મારા પપ્પાએ મને કાઢી મેળ્યો, મેં આટલી સેવા કરી, આમ તેમ, અને છેલ્લે માણસ દુઃખી થાય કે આ સંસારમાં મારું કોઈ નહીં. થાય ને આવું? ભલે દેખાતા બધાય ઘર પરિવાર મિત્ર બધાય છે, સગા સંબંધીઓ છે, સમાજ છે, બધું જ છે, પણ છતાંય તમને એકાંતમાં બેહો ને અને રાતે ઊંઘો ને, તારે કદાચ આવો વિચાર આવતો હશે, ખાલી મારી વાત સાંભળવા વાળું જગતમાં કોઈ શક નહીં. હું મારા દુઃખની કોને વાત કરું? મારી વેદનાની હું કોને ચર્ચા કરું? એટલે તો જોજો, તમારા કોઈ દુઃખની વાત હશે, તમારા સાચા મિત્ર તમે કહેશો, અને સાચો મિત્ર જો તમારી એ દુઃખની વાત સમજતો હશે ને, તો તમને મિત્ર જોડે બેહવાનું વધારે સારું લાગશે. ચમ સારું લાગશે? કે તમારી વાતનો મજાક નહીં કરે, હોભરે છે કે એના દુઃખની વાત કરે, તમે એના દુઃખની વાત કરો, એકબીજાનો દુઃખ દર્દ એકબીજાને જતાઈ અને થોડી ટાઢક મહેસૂસ કરો છો, પણ છતાંય તે મિત્ર કે તમારું ભલું કરી શકે, મદદ કરે તો થોડો ટાઈમ 1000, 2000, 5000, 10,000, લાખ રૂપિયા કદાચ ઊંચી ના લે, પછી મિત્ર એમ કે ભાઈ હો મારી જોડ નથી, ત્યારે તમને છે ને કોઈ એવા વ્યક્તિ કે કોઈ એવી વસ્તુને તમે ખોજ કરો, ત્યાં જગતમાં કોઈ એવું મળી જાય ને કે બસ મેં મારા સુખ દુઃખની વાતો કરું, એનો લાડ કરું, એનો પ્રેમ કરું, અને એ પ્રેમમાં કોઈ ગમો ના થાય,
એવું મને કોઈ મળી જાય ને તો હું સુખી થઈ જાઉં, આનંદિત થઈ જાઉં. જે તમારી કદર કરે, તમારી વાતને સમજે, એવું જગતમાં એક જ હોય ને તો તમારી કુળની માતા, કે જે તમારા દુઃખનો મજાક કરે. તમે જો ઈચ્છો છો ને કે મને કોઈ વસ્તુ એવું મળી જાય કે બસ મને 24 કલાક મારી સંભાળ રાખે. કોઈ તમને આજે તમે દુઃખી હોય અને કોઈ પૂછવા વાળું ના હોય, ઘરના તમને પૂછતા ના હોય તો તમને દુઃખ લાગે છે ને, અંદરથી લાગે છે ને. આનું મને કોઈ પૂછતું નહીં, મારી બાજુ કોઈ જોતું જ નહીં, બધા સ્વાર્થી છે. આવું થાય છે ને કે આટલી મેં પરિવારની સેવા કરી, મારા સાસુ સસરાની સેવા કરી, અને દીકરો કે મારા મા બાપની મેં સેવા કરી, મારા ભાઈઓને આટલા હાચવ્યા, પણ છતાંય આ દુઃખ પડ્યું ને તો મારી વાત કોઈ વાપરતું. અરે તમે અંદર અંદર મૂંઝાવ છો. અરે કોને કહું, કોને કહું, કોને કહું, કોને કહું? એમ કરતા કરતા છે ને એક વિચાર ધર્મ બાજુ વળે, ભગવાન બાજુ વળે, દેવી શક્તિ માતા બાજુ વળે. ચાલો હવે માતા મારું હોબરે તો બસ મારું ભલું થાય. જગતમાં ના સંસારમાં છે ને બધી જગ્યાએ મેં રાડો પાડી પાડી કીધું કે હું દુઃખી છું, હું દુઃખી છું, પણ મારા દુઃખની કોઈએ કદર કરી એટલે તમને દેવી શક્તિ ભગવાન વાપર્યા ને. તો દેવી શક્તિ ને ભગવાન નું થવું હોય ને, અને એ ખરેખર હું માતા એવું કહી કે જો પોતાના મળતા એને લાડ પ્રેમ કરતા અને ખૂબ હાચવતા ને આજ બધાએ હાથ જોડી દીધા ને તો એક તમારી માતાનું કોડું ઝાલી લેજો, વગરી ઝાલી લેજો. તમારી માતા જગતે ભલે દગો કર્યો, જગતે તમારા દુઃખની કિંમત નહીં કરી, પણ તમારી માતા જો કદાચ છે ને એક પ્રાર્થના કરી દેજો કે માં હું તારો દીકરો, માં હવે તું મને સ્વીકાર કરી લે, હવે હું આ સંસારથી થાકી ગયો. દીકરાને ખરેખરમાં હવે મારી બાજુ સન્મુખ થયો છે તારે તમારી માં તમારી વાગડી ચાલશે. અને પછી શું કહું એની તો વર્ણન કરવું મુશ્કેલ છે. માતા પછી તો શું આનંદ શું કરે એનું તો આ શબ્દો ઓછા પડે, આ શબ્દો નહીં, આ ભાષાઓ ઓછી પડે. કેમ? જે આનો અનુભવ કરે ને એને ના ખબર પડે. નહીં તો દેવી શક્તિની કદાચ લાડ પ્રેમ શું છે ને એ જગતમાં કદાચ સાચો ભક્ત હશે ને કોઈ એને જ ખબર પડે. નકર આ જગત ને માતા ને કોઈ સમજી શકે? માતા જો શું લેવાનું, પછી લેવાનું છતાં છે હું આટલા લાડ કેમ કરું તમને? તમારી ઘરની પોતાની માય કદાચ જેટલા કામ ના કરે એટલા હું તમારા કામ કરું છું. કેમ કરું છું? કેમ કરું છું? કે તને તમે મને માં કરી અને અપનાયો ને નિરાશ થઈ કીધું કે માં આખી જગતના ભુવા ફર્યા, જગતના મંદિરો ફર્યા, પણ માં હવે તારા આશરે, તારા વિશ્વાસે, તારા ભરોસે આવ્યો છું કે ખાર મેલેડી જબરી છે. આવું હોબરી અને તમે મારા ધામમાં આવ્યા છો ને તો જબરી હું માતા નહીં, જબરો તમારો વિશ્વાસ રાખજો. જબરા પણ ના બતાવી દો મારું નામ મેલેડી છે. રાખજો કે નહીં? માતા જો સંબંધ તો સ્વીકાર્યો કે અમારી માં છે અને હું એનો દીકરો છું, પણ સંબંધ નિભાવવાની જવાબદારી દીકરાઓની, દીકરીઓની, એના ભક્તની. હવે જેનો પ્રેમ કરતા હોય, ભક્તિ એટલે પ્રેમ, ભક્તિનું બીજું નામ શું? પ્રેમ. કે બસ પ્રેમમાં કશું માંગવાનું આવે? પ્રેમમાં હંમેશા આપવાનું આવે. પ્રેમમાં શું આપવાનું આવે? કઈ પણ ભાવ, લાડ, પ્રેમ, કઈ બી વસ્તુ, સેવા, સમર્પણ, બધી વસ્તુ એને આપવામાં આવે. જો કદાચ એ તમે ભક્તિ કહેતા હોય તો હું મારા કુળદેવીની ખૂબ ભક્તિ કરું છું અને હોમે જો માતા જોડે કઈક માંગો છો ને તો તમારી સાચી ભક્તિ નથી. સમજ પડે હું કહું છું? જો તમે એમ કહેતા હોય કે માં અમે ભક્તિ કરીએ છીએ મારી કુળદેવીની, અમારી મહાકાળીની, અમારી હરસિદ્ધિની, અમારી શક્તિની, અમારા કોરિયાની અમે ખૂબ ભક્તિ કરીએ, તો આ ભક્તિ નહીં, આ તમારો ભ્રમ છે. પણ ખરેખરમાં તમે સોદાના ભક્તિ સમજો. હા,
આટલું આલું તો આટલું થઈ જશે. મારી આ અરજી છે પાસ કરી આવજે. મારી લોન મેલી છે કરી આવજે. આ છે ને સોદા કરો ને જેને જોડે તો વાસ્તવિક ભક્તિ કહેવાય. ભક્તિ તો એને કહેવાય કદાચ તમે એ તમારી માતાનો આત્મીય સંબંધ સ્વીકાર કરી લીધો ને તો એને કશું કહેવાનું ના આવે. ઉપરથી એની જો લેવાનું ના આવે એને આપવાનું આવે. ઓકે શું આપવાનું? માતાને જેની ભૂખ તો માતા ભાવની ભૂખ છે. માતાને કોઈ હાર શ્રીફળ ચુંદડી અગરબત્તી કોઈ છત્તર કોઈ મઠ મંદિર કોઈ આરસપાલનું મંદિર કોઈ બરફી પેડા કે સુખડી એની કચ્છી ભૂખ હોતી. માતાને હંમેશા શેની ભૂખ હોય? ભાવની પ્રેમની. હવે એ પ્રેમ છે ને તમારે ન્યોછાવર કરી દેવો પડે કે માં હું તારો દીકરો છું અને એમ કરી અને માના લાડ ચાલુ કરો, પ્રેમ ચાલુ કરો ને અને એની હાથર હારી હારી વસ્તુ લાવી તેનો જે ભાવ હોય તમારા અંદર જે ભાવ જાગે કે માં લે આ તારી હાથર માં હું ભૂખ લાવ્યો છું માં સ્વીકારજે. મારી આજે બજારમાં જોતો ને તો માં આ ચુંદડી મસ્ત લાગતી હતી માં અને મને વિચાર આવ્યો મારી ચામુંડ માતાને ઉધારી તો કેવી લાગશે તો માં ચુંદડી તારી હાથર લાવ્યો. માં હું બજારમાં નીકળ્યો ને તો માં જોયું કે તારા ફોટો એક મસ્ત છે લાઈટ વાળો પણ મારા જોડે પૈસા નથી. માતા પર પૈસા આવશે એટલે આવો મારો ફોટો લાવો છે તો તમારી માતાએ હોબરી જાય કે દીકરાએ મારો આટલો મોટો ફોટો લાવવાની ઈચ્છા કરી છે અને તમારી માં જે પૈસા આલે અને એ જ ફોટો લઈને આવો તમારા ઘેર. લાઈટ લઈ આવો પણ એના આવો લાડ કરવો પડે. તમે કોઈ બહાર જાઓ ત્યાંથી ધામ ફરવા જાઓ એ બાર મેળો લાગે છે તો તમે તમારા દીકરાઓને દીકરીઓને નાના બાળને પ્રેમ કરતા હો તો શું ઘેર હોય તો કે લાઈ મારા છોકરા હાથર રમકડું લઈ જાઉં લાઈ એની હાથર કઈ ફ્રૂટ લઈ જાઉં કેળા લઈ જાઉં થાય ને આવું તમે એને બહાર કરો એની ચિંતા છે તમને તો તમને આવી ચિંતા હોવી જોઈએ તમારી માતાની કે આજે અમે બારગામ છે લગ્નમાં મારી માતાનું રોજ મોડું કરાવું છું પણ હારું આ લગ્નમાં જમવા જવાનું તો મારી માતાને ભૂખ નહીં લાગી હોય. કે તમે જો રોજ વિચારો છો મારા ઘેર મારી માતા જાગતી જ છે અને તમે રોજ એને મોડું ધરાવો છો જે બનાવો એને અર્પણ કરો છો પછી એને પ્રસાદ રૂપે ખાવ છો અને ક્યાંક કદાચ તમારા લગ્ન પ્રસંગમાં જવાનું થયું આખા પરિવારને તો તમને એવી ચિંતા થવી જોઈએ તારું 1 વાગ્યો મારી માતા મોડું ધરાયું નહીં આજે અરે મારી માતા મારી કુળદેવીને મારી મેલડી ભૂખ નહીં લાગી હોય તો હાથ ચૂકી પણ મેલડી ભૂખ લાગે કોને લાગે મને માતા ભૂખ લાગે મારે પેટમાં બલાડા બોલો બોલ. અને એક દીકરો જો આટલા ભાવથી મને આવતો હોય ને આવી રીતે ભાવ મને અર્પણ કરતો હોય કોઈ પણ આવી વસ્તુ તો કદાચ એક દિવસ ભૂલી જાય ને તો દેવી શક્તિ કોને કહેવાય ખબર તમને? એક દિવસ તમે ભૂલી જાવ ને તો રાતે સપનામાં આવી કહી જાઉં દીકરા તે મને આજે ભોળું ના ધરાયું હું આખી રાત ભૂખી રહી. આ દેવી શક્તિ છે આનું નામ દેવી શક્તિ કહેવાય. ડગલે ને પગલે ગોળા તમને આવે અહેસાસ કરાવે કે દીકરા તું બહારગામ ગયો તો મારી આ ચુંદડી ના લાવ્યો આવું કરવો કે તમને હવે આવો તો અનુભવ કર્યો જ નહીં. હવે આવો અનુભવ તમને થઈ જાય તો તમે દ્વારા થઈ જાઓ પાગલ થઈ જાઓ ઓહો મારી માતા આટલું બધું મારું ધોરણ રાખે છે. આજે મારી વસ્તી પૂછી લેજે અમારી વસ્તીના બધા આવેલા મારો દીકરો મને સજાવટ કરે જોઈ હશે કદાચ મૂર્તિ ફોટા કાજલ લગાવે ને આખી શોભા મારી સજાવે 2 કલાક 3 કલાક બેહી અને એટલો વાલ કરે ને તેનો વિચાર આવ્યો કે આપણે મારા દીકરાનો ભાવ કહું છું તમને તો તમને કે
ભાવ જાગે પતિને કેવા લાડ કરવા જોઈએ નહીં તો આવા અનુભવ મારે કોઈને કહેવાય નહીં ગુપ્ત રાખવા જોઈએ પણ છતાંય જે મારે એટલે કહેવું પડે છે દીકરાઓ એની શક્તિને શું સારું લાગે એ તમને કહું અને દેવી શક્તિ શું કરીએ કે એ તમને કહું કદાચ મારો દીકરો આવી મારી શોભા કરે ને તેના મનમાં મેં પ્રેરણા કરી કે દીકરા જેમ તમે લઈ ધોઈને તૈયાર થઈ કાચમાં જોવો છો તું મને કાચમાં બતાવ્યું કેવી લાગો છું હવે આ વાત વિચાર તમે લો કોઈ નાસ્તિક માણસ હવે ત્યાં શું કોના જેવી વાતો કરે એને મેં પ્રેરણા કરી એને કીધું કે દીકરા તું આ મને રોજ તૈયાર કરે છે તો મને તો બતા તું કાચમાં હું જેવી લાગુ છું તો મારા દીકરાને વિચાર કર્યો કે બધી વસ્તુ લેવા છે ને તો કે એક અરીસો લઈ જાઉં મારી માતા હાથ અને અરીસો લઈ જાય રવિવારે બતાવીશ કે જોજો મેલડીમાં મોચરમાં તમે કેવા લાગો કેવો ભાવ અને ખાલી મારા દીકરાને કાચ લેવા જેવો ને મળ્યો નહીં અને બીજી બધી વસ્તુ લેવામાં એ કાચ લેવાનું ભૂલી ગયો ભાવમાં ઉતાવળમાં હરખમાં બીજી બધી વસ્તુ લઈ લીધી એ હરીસો લેવાનો ભૂલી ગયો તો એક ભાવિકના સપના જઈ અને હરીસો આવી અને અહીંયા મેં કાચમાં જોયું કે દીકરા તે તો મને ના બતાવ્યું કાચમાં પણ લે હું મેરી જોઈ લઉં છું જાતે એક ભાવિક કદાચ ખબર હોય તો એક ભાવિક આવ્યો કે મારી તમે સપનામાં મારી જોડે હરીસો મંગાવ્યો તો ભાવિક તો માથું જ ગંજોરે અરે મારી હરીસો કેમ મંગાવ્યો છે અરે મારી હરીસાની શું જરૂર પડી છે તો વિચાર તો કરો ખાલી આટલી વસ્તુ જો કદાચ મારી કોઈ યાદ કરેલી વસ્તુ કેમ આવું લાઈ અને ભૂલી જાવ ને તો તમને યાદ કરો બીજી ના લાઈ આવું આ એવી શક્તિ છે હે બેંક પડી કોણ બેંક પડી જીવિત રહો તમે ભાઈબંધની જીવિત રાખો તો મેં ભાઈબંધ જીવિત રહો આવો એક ભાવ આલવો પછી રોજ તમે માથે પડો માતા મારી આ થઈ જાય પીરું થઈ જાય માતા કંટાળા ખારો આવો તો આથી મહાગ માગનો ભાગ સાચું ખોટું ના થાય આવો તોથી કે છે માગ માગને માગ જ કરું કોઈ તારે ભાવથી તો આવ્યો જ નહીં ચાલો આવ્યો તો કંઈક નવી અરજી મેલી ચાલો આવ્યો તો કંઈક નવી અરજી મેલી પણ કોક દાડો તો જાવ એમને એમ કે માં આજે હરખ ને પ્રેમ થી આવ્યો છું માં તારો દીકરો આવ્યો છું માં સ્વીકાર કરજે ભૂલ ચૂકવા તો માફ કરજે કદાચ હું તારી ભક્તિ કરું તો તમારી ભક્તિ તો સ્વામી હોય ને તો મારી ભક્તિમાં જેવી હોય ને એવી સ્વીકાર કરી લેજે જો આ કરતા કરતા કદાચ તમારી માતા ખરેખરમાં જે એની કૃપા થઈ સાચી ભક્તિ જાગી ને એટલે 24 કલાક મેરડી કે ચામુંડા કે મહાકાળી તમે કોઈ પણ દેવી શક્તિ મળતા હોય જો તમને આવા લાડ કરતી ના કરના ગુના તો મારું નામ મેરડી રહે મારો દીકરો પેલા ગુડિયાનું શરીર પેલા મારે ભાવ એટલો બધો એ થઈ જાય ને ખાવા પીવા દોર ના લાગે તો શરીર એનું હુકાઈ દીધું પેલા મેરડી કરી તો પૂછ મારા સેવકને તપને જેમ કહું કે એને ક્યાંક દૂધ પીવડાવે છે તારી જવાબદારી આવો મારો મેરડીનો પ્રેમ મારા દીકરા જો કદાચ માખણ નાખવાનું તેલ બીજી કંપનીનું આવી જાય ને તો સેવકને સપના જેમ કહું કે તમે આ કંપનીનું લાવો જે લાવતો એ લઈ જાહેર આરે પૂછી દો સેવકો આવા અનુભવ કરાવો દેવી શક્તિ હું કહીને બતાવતી આ વાત ના કરાય મારા જાહેરમાં માતા જો કેવા વાર્તાલાપ હોય છે પણ હું તમને એક દર્શાવવા માંગુ છું કે કેમ હું મારા દીકરાને આવા લાડ કરું છું ને તો તમારી માતા હોય છે ને તમારી રાહ જોવો છે ગોડાઓ એક વખત એનો ભાવ ભક્તિ તો આપી દો તમને દુનિયામાં કથાની જરૂર પડવા દે ને તો મને મેરડી ના કહેતા એમાં તો પછી જોડવાનું નહીં આવતું એમાં કોઈ વિધિ નહીં આવતી ખાલી ભાવ ને ભાવ તમને યાદ એક વખત ટીકા દેવી શક્તિ છે એવું મને કીધું ને દેવી શક્તિ છે જગતમાં સારા કળિયુગમાં દેવી શક્તિ છે તો મારા ઘેરાય છે એવું બોલ્યું ને તમે તો મારા ઘેરાય છે તો મારી છે એવું બોલ્યું ને તમે તો પછી તમારી વાત છે તો તમે એના દીકરા છો બસ
આ સંબંધ નિભાવવાની જરૂર આ જે ગતિ તો શું નડે આ દોડા બેસવામાં શું છે ને એક બાજુ લોક મારી મિલ દે એ તમારી માનો પાવર છે એ કુળદેવીને શક્તિ છે મહાશક્તિ આદ્ય શક્તિ છે એનું મન કઈ શક્તિ ના રાખે કો હેલો કયા આવા ભૂત ચુડેલ દુષ્ટ એવી આત્માઓ છે કે જે આવા માણસોનો પ્રભાવ નાખી અને કઈ પણ શારીરિક માનસિક પીડા આવતી હોય સજગતમાં સુખ હોય એવું અને બધા તમે અનુભવ કર્યા છે અનુભવ નહીં કર્યો હોય તો કેટલો અનુભવ પહોંચ્યો છે ઘણાની શક્તિઓ એવી શક્તિઓ નેગેટિવ શક્તિઓ છે ને તો હવે પોઝિટિવ શક્તિઓ છે વિચાર કરી લો એક વખત કોઈ નેગેટિવ શક્તિ નડવા દો ને તો ગોળાઓ બુખાર વેરડી લે અરે અમથો ખાલી અમથોય તે કહેતો ને કે નજર લાગે અમથોય કદાચ તમે ગાડી લાયા હોય ને કોઈ ઝેરીનો માણસ નજર લગાડે ને તેના ડોરા કાલ ઉડી વેરડી છું નજર ના લાગો તો બીજી તો વાત છોડો ને જેના મેળવી મળી જાય એના નજરે ના લાગવા દો તો પછી આવા દેવતી સુનીઓ બોલાવો તમે શું દેવું બગાડી છો કશું લઈ લીધું છે ખાલી તમે આ સ્વીકાર કરવાનો જો તમારી માતાનો પર વિશ્વાસ હોય ને કે મારા ઘેર મારી મેરડી બેઠી છે મારી ચામુંડા બેઠી છે કોઈ મને નડે નહીં તો કોઈ નડવાય ના દે પણ તમે નબળી બનાવો હાથે કરી તમે જે ઉપક મારી આવું કઈ માતાનું દુઃખ છે બતાય ને માં એવું વિચારે કે દીકરા હજુ તું મને ચામુંડા શું સમજાય હજુ તું મને મહાકાળી શું સમજાય હજુ તું મને એની શું સમજાય કે તું કોઈ જેવડે ભૂત મારવા દે ના મારવા દે એક સમય તમારો ગુનો હોય કોઈ ગુનો કર્યો હોય અને કોઈના ગુના પેટે કોઈ લાખો માર્યો હોય કે કોઈના પૈસા મરાઈ લીધા હોય કોઈને ચીટિંગ કરી હોય અને એનો જીવ બન્યો કોક દેવ તમને નડવા આવ્યો હોય ને કોઈ તમારી માના પ્રેમ લાવ્યા હોય ભક્તિ એની હોય ને બે હણ કઈ ઉભા થઈ થઈને જાવ એક ઉભા થાય બીજા થાય ને બીજા થાય જગા હાલ તો આગળ ના આવી જાય પછી આવું કર તમારી મહેનત તમારી બધી તમારી ખોડિયાર તમારા ઘેર રેડી તમે એની આખી ભક્તિ કરતા હોય ને તે વિદ્યા નાખવા વાળા તો પાછી મોકલે એમનો માતા બધા વ્યમ કાઢા બધા રાતે કો ખાઈ કદાચ અંગૂઠે ઘટી ઉઠાવી જાય ને તો એ અલગમાં તું જોડે હું તો ઓળખું મારી એવી દ્રષ્ટિ નહીં કે કોઈ એમનો ઓળખવાની તું જોડે તારા જોવાનું એ માતા હપાળા કરે તમારે જોડે મોટા મારવા થાય આટલું ખોટું તમે એટલા હોશિયાર છો બુદ્ધિશાળી છો મારી આ ચલું લેવું હતું તમને ના ખબર પડે તો કઈ ને માતા તું જોડે તું માતા તું મારા તો એવી દ્રષ્ટિ છે કે કોઈ માતાનું જોઈએ તું કે આ માતાનું દુઃખ કેમ છે આ શક્તિ નવા કેમ આવી છે એ તને દેખાય છે તું કે જા તું જે રીતે વ્યવહાર કરાવે એ રીતે સપને કહું તો મારા પર પ્રેરણા કરી કહું ઇન્સાન કરાઈ કરું કોઈ પણ તારા જોવાનું હું તારો દીકરો છું તારા 17 વખત મને રાખવો જ પડશે એવું અને માતાને કહેવાય માં ગરજ મારે એકલા નહીં તારે ગરજ છે મારી માતા ગરજ નહીં મોરનારા ભક્તો ના આવે તો હું એકલી શું કરું કોના વાર્તા બતાવું વાતો કરું કોના વાળ કરું કોઈ હેલો જનાવર ના વાળ કરવા જાય મારી જેવી માતા હે આવી વાત તો હોબી પણ આવો પ્રેમ ને હેત જોઈએ છે દેવી શક્તિ ને આ જંતર મંતર બધું તે મેળવો વિશ્વાસ હોય તો વિશ્વાસ રાખી જોડવાનો તારે ચમત્કાર થાય ગયા એવા કીધું તો અઘરું પડતું મેળવું પડે જીવન તું જોવાના તું
અરે ખીજાઈ જાવ કોક દાડો તો માતા બોલી ના ખાય તારા જુવાન અમાર લેવા દેવા નહીં વાત કહું એ તો સપોર્ટ નહીં એ ભાવની ભાષા છે હેલો રિહાય બરોબર આ બધા બેસેલા પર જઈએ વળી તમે ના વાર્તા તો આપણો નકર માતા સુકુમાર છે તો તમારો શું કેરા આવે પણ એક મારા દીકરાનો આવો પ્રેમ હોય પણ આવો લાડ કરવા નકર આ તો છે ને આ ભેદવાનું ટોણા જોવાનું આ બધું ભૂવા કરવાનું આ જાત જાતની જગ્યાએ બધું જાત જાતનું પૂછવાનું બધી જગ્યાએ અલગ અલગ તમને કે છે બધી જગ્યાએ અલગ અલગ કે છે કોઈ કીધું સદીમાનું દુઃખ છે બીજા ભૂવા કહેતા કોઈ સિકોતરમાનું દુઃખ છે ત્રીજો ભોગે બેરણીમાનું દુઃખ છે ચોથો કે ઢોકળીમાનું દુઃખ છે પાંચમો કે ઘોઘા મારાનું દુઃખ છે છઠ્ઠો કે પીકરું નડે છે સાતમો કે કોઈ બહારની મસાણી મેળવી નડે છે આઠમો કે કોકે કરી નાખી દસમો કે નવમો કે કોકે માતા બોધી દીધી તમારા દીકરા કોઈ ખબર દીધું અલગ અલગ કેમ નથી આ હાજુ મોડું કોનું કોનું મોડું કોણ મને ક્યાંથી માનવું મોડો વિશ્વાસ આવતો મોજો તમે નથી માનતા પણ આ બધું બતાવતી આ બધા માર્યા બેટો ગોટ બોધી મારા નામની ગોટ બોધ છે મગજ બહુ બહાર નહીં હેલો આ સિલાયન પૂછી જો ગોટ મારી તારા નામની ગોટ મગજ તો મારી અને પૂછી જો કે તો બે હુક બતાવું આ બધો માની જો તારા જોવા મને માથે પડો લઉં હાથી જાઓ ગુરુ તરીકે સ્વીકારી લો તો હાથવી લઈ પણ મારી વાતનો વિશ્વાસ કરવો કીધું છે દુકાનદારીએ કીધું છે ને સાચી વાત છે જો વાતનો વિશ્વાસ કરવો પડે નહીં તો આ ધંતર મંતર ના ભેદવાનું બધું જો તો ભૂવા કરવાનું છે એટલું ઊંડું છે એ એકદમ ભૂસી જાય તમે એક વખત આમાં ભૂસી જાય બહુ તો કઈક રેડિયોમાં એવું જોયું છે તમે હોંભળ્યું હશે અને તમે હોમે જોયું હશે કે જો ભૂવા કરો તેમાં ભૂવા થઈ મારવા આવે ને જવાય એવું છે ને જવાય જગા આવે જગા કરી દે લાઈન જ પડે જઈ જાય તે તમે તમારી માતાના મોબી લો મારા જેવી માતા મોબી લો આ પૂર્વજનો તમને વ્યવહાર કરાવ મારા જોવાનો કોઈ દેવનો વ્યવહાર શું બનાવે મારા જોવાનો અને કઈ દીકરાજી મને સમજે એ કઈ દીકરા ભાઈ મગજ પર વાત હોય ને કઈ આવું થાય ઘણા ભાવિક ભક્તોને કીધું તમે પહેલી વાર આવ્યા હોય તો મેં તો કહે જ છે કે નહીં બેહાય એવા તો પાછળ જ જતો રહ્યો પછી હું વચ્ચે તમારા વારો એવો જ આવશે જો અત્યારથી આ વાત ના હોવાની અને ગણગારી ગઈ ને તો ભવિષ્યમાં આવો દાડો આવશે તમારી ભક્તિ તો જોડાવા જશે અને તમે તમારા વડીલ લઈ આવો એટલે વડીલ આપણા દેખાવ ના હોય
મેળા પીના હોય ભૂખે ચડજો ગાડી નાખી લઈને આવે એટલે ભાભરાય એટલે હવે લઈને આવે દાદા આવો તું હા તું આપણો લોહો કોપરી ના હોય તો હો હા નહીં આવું આ જેવું નથી આ જેવું કહેવાય આ ઘૂંટરું થઈ ગયું છે મગજમાં બધાને દેવનું દેવવતીનું હવે ઘૂંટરું કે ઉકેલાતું નહીં તો આપણે ઘૂંટરા ઘટો ને એક બાજુ ઉકેલવા બાપત નહીં આવો આવું ખોટું કે ઘૂંટરું આવે છેડો નહીં મળતો કઈ માતાનું દુઃખ છે જેનું દુઃખ છે કાળનું છે દેવનું છે ગ્રહોનું છે ખબર જ નહીં પડતી નજીકથી થઈ રહ્યા છે તો આમાં ઘૂંટરા છે ને એ બાજુ લઈ દેવાય ઉત્તરાયણ પર બેલવા પડે ઉત્તરાયણ જઈ પતંગ ચગાને દોરી નથી ને કે ઘૂંટરા કોને બેલવા જોઈએ પડે કે કજુ જોઈને જેને જો કજુ હોય ને એને પણ તમારા જોડતો મારા જેવી માતા છે ઘૂંટરા મેળો એક બાજુ નવી દીકરી આવું કમ્પ્લેટ છે હેડ આ તમે કોઈ વાત પતંગ ઉડાવો બોલો આઈ નહીં આવું પણ આ બધી વસ્તુનો કોઈ સ્વીકારવા સમજવા તૈયાર નહીં બધાને કંઈક નું કંઈક બસ તમારે જોવડાવું છે અમારે જોડા પર શું જોવડાવું છે એ જ નહીં ખબર પડતી કંઈક કેવો પ્રોપર ફોન આવે ને આ જોડાવા માટે શું કરવું પડે મારે પૂછે શું જોડાવું થોડું જોડાવું હતું એટલે પણ શું એટલે તો કેના માટે આવો છો અમુક માણસો તો એ નહીં ખબર કે મારો શું જોવડાવું છે બસ પણ કઈ થઈ ના અમને કઈ માતાજી કઈ દેખાતું હોય તો ના મને કશું નહીં દેખાતું શું દેખાય મારી કઈ ઉઠતું હોય ક્યાં તો પાછા આવું કે હા નહીં આવું છું એ આ બધા વ્યાયામ છે ને આ બધું જોતો પૂછવાનું આ બધા વ્યાયામ કરવાના બધા એક બાજુ મેળ દઉં વિશ્વાસ રાખો મેળવી તમારા દેવગતિની વાટી તેનો તો ઉકેલવાની જવાબદારી લઉં છું ઉકેલવાની જવાબદારી લઉં છું વગર બેઠા કે બોલ નહીં જોતા મારા સાનિધ્યમાં બોલતા હો કે જબરદસ્ત દેવ હોય અને જબરદસ્ત ઢૂંઢતા હોય કોઈને ગોઠતા ના હોય તો મારું નામ લેવાથી બંધ થઈ જાય શાંત થઈ જાય શું કામ મારું મૌન રાખે મારા સત્યનું મૌન રાખે મારા ન્યાયનું મૌન રાખે તો તમારા ગમે તેવા આવા નડતર હશે ને તો મારા વિશ્વાસે રહેજો વડા તમારી એ બધી જેવી શક્તિઓ હશે ને કદાચ તો એ મારું મૌન રાખી અને અત્યારે કોઈ નુકસાન નહીં પડવા દો આ તો વિશ્વાસ રાખજો નહીં તો રાજા વિક્રમ ની વાત સાંભળી ન જાય બધા કે રાજા વિક્રમ ની ઉજ્જૈન ની મહેલી સાંભળી ની વાર્તા કથા પેલી ગુદડી વાવમાં રાજા વિક્રમ જો યોગ સિદ્ધિનો મંત્ર શીખવા માટે ખબર છે ને કેટલા વાપરી જવા વાર્તા તો હું કહું નકર પછી મારા નવેસરથી નહીં કહું હા વાપરી લેજો તમે તમારે સર્ચ મારી રાજા વિક્રમ ની મેરડી એમ કરી આવી જાય એ યોગ સિદ્ધિનો મંત્ર શીખવા જતો જો આવા મંત્રો શીખી લઉં તો મારી પ્રજા છે ને એને જે તે રોગ તકલીફો પીડા થાય છે ને એ મંત્રોથી હું એમનું દુઃખ દૂર કરી શકું એવી ભાવનાથી એ છે ને યોગ સિદ્ધિનો મંત્ર શીખવા જતો તારે કોઈ ગુરુજીએ એવું કીધું કે તારા ફલાણા કુવાએ જઈ અને એ આપણા મંત્રો ઉચ્ચારણ કરી અને શીખવું પડશે તારે એ રાજા વિક્રમ છે ને આ વસ્તુ એટલો બધો ઊંડો થતો કેમ તમે અત્યારે કેવું બધી માનસિકતા લઈ કરો છો આવું આ જોતો નહીં આવું સપનામાં ચૂડેલા સપનામાં દેવ દેખાયું મારા રાજા બધું ચાર્જ હતું મોટા સપના આવે છે ને સાથે કે જોધીનો અવાજ આવે અમુક બધા ડ્રાઈવર છે એવા છોકરા બધા પેલા ઝેર કપૂર ગયા ડ્રાઈવર એવું કે તો એ તો મને ખબર એવું કે ડ્રાઈવર
આમ ચેક કરવું પડશે કોઈને પૂછવું પડશે આવી માનસિકતામાં લોકો છે ને જાતે લોકો ફેંકતા થઈ ગયા હતા એટલે લાવો હું અત્યારે કે માણસો 50 ભૂવા કલ્પેશ નું હું કે લે આપણે જોવાનું કલ્પેશ નું આદુ કોટું જેનો વેળ વધારવાની આવડતા હોય તો આપણે જોવાનું કલ્પેશ ને તો ગાડી લઈને આવે તો 4 વાગે આવવાના કોણ हमको साउंड बोली ले जो के बड़ा के उन्हें गुनी पड़ा के हाँ चलो बड़े लोग बात नहीं हो पड़वा दी એટલા ઊંડા ઘૂસતા જાઓ એટલા ઊંડા ઘૂસતા જાઓ એટલા ઊંડા ઘૂસતા જાઓ ને છેલ્લે તમે આમાંથી બહાર ના નીકળી શકો તમે આમાંથી બહાર